નમસ્કાર, સમાચાર સાથે હું હીરા। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી। બીઝેડ કૌભાંડમાં શિક્ષકોની કથિત સંડોવણીના મુદ્દે શિક્ષકોની સંડોવણી બાબતે શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। બીઝેડ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે। સંડોવાયેલા શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ નહીં ચાલે તેવું સ્પષ્ટ પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે। સ્કીમમાં કોઈ શિક્ષક જોડાયેલા હશે તો તેમને છોડવામાં નહીં આવે। કોઈ એજન્ટ કે સભ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ તપાસના અંતે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે। પોલીસ જે નામો આપશે તે દિવસે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે તેવું સ્પષ્ટ પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। ગુજરાતની અંદર જે રીતે બીઝેડ જે અલગ અલગ સ્કીમો આપી અને જે કૌભાંડ જે સામે આવી રહ્યું છે તેની અંદર પોલીસ દ્વારા અલગ અલગ એજન્સીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, જે રીતે માહિતી સામે આવી રહી છે કે ઉત્તર ગુજરાતના જે કેટલાક શિક્ષકો છે તેની અંદર એજન્ટ હતા અને તેમની કંઈક શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે। તો આપણી સાથે ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લભાઈ, તેમની સાથે વાત કરીશું, કારણ કે ગંભીર બાબત કહી શકાય, કારણ કે શિક્ષકો પણ આ રીતે સ્કીમોની અંદર ભાગ લઈ રહ્યા છે। સાહેબ, શું કહેવું છે? પ્રાથમિક માહિતી સામે આવી રહી છે શિક્ષકોની અંદર આ કૌભાંડની અંદર કંઈક ને કંઈક સંડોવણી। પહેલાં તો હું તમામ ગુજરાતના પરિવારજનોને વિનંતી કરું છું કે આવી એક પણ સ્કીમમાં જોઈન્ટ થવું ન જોઈએ। હજી ક્યાંય ખૂણે ખાચરે તાલુકા લેવલે ક્યાંય પણ આવી સ્કીમ ચાલતી હોય તો મહેરબાની કરીને તમે પોલીસની અંદર જાણ કરજો ને આ લોકોને પકડાવજો। વાત રહી કે જ્યારે આવી સ્કીમો ચાલતી હોય ત્યારે એજ્યુકેટેડ લોક જ્યારે એમાં ગામનો શિક્ષક એટલે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ, ગામના ગુરુજનો જ્યારે આવી સ્કીમમાં ભાગ લેતા હોય ત્યારે ભોળા લોકો એમનો વિશ્વાસ કરતા હોય। ટીવીના માધ્યમ દ્વારા અને મીડિયાના માધ્યમ દ્વારા આવી વાત જાણવા મળી છે કે શિક્ષકો કે પ્રાથમિક શાળાના શિક્ષકો કોઈ એકલ દોકલ આના સામેલમાં હોય તો આ પ્રકારે લોકો સાથે, ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનાર આવા ચીટરોને, આવા બદમાશોને જ્યારે સ્કીમ લાવતા હોય ત્યારે અમારા વિભાગમાંથી કોઈ પણ વ્યક્તિ એની સાથે સામેલ હશે તો ચોક્કસ પ્રકારે જે CID ક્રાઇમ અને પોલીસ તપાસ કરી રહી છે એની સાથે સાથે એના એક્શન લેવાશે। વિભાગ દ્વારા કોઈની ભલામણ કરવામાં આવશે નહીં અને આવી ખોટી પ્રવૃત્તિ કરનાર લોકો સામે એનો દાખલારૂપી અમે ઉદાહરણરૂપી કાર્યવાહી કરીશું। જિલ્લા શિક્ષણ અધિકારીઓને કંઈ સૂચન આપવામાં આવશે, કારણ કે જે રીતે આખા ગુજરાતની અંદર આ સ્કીમ ફેલાયેલી હતી, ક્યાંક શિક્ષકો પણ એજન્ટ બન્યા છે। આમાં એવું છે કે હજી CID ક્રાઇમ તપાસ કરી રહી છે કોનો ક્યાં। ઘણીવાર શિક્ષક ને પણ આની અંદર કોઈ લાભ માટે જોઈન્ટ થયો ને એને પણ ખબર ન હોય કે સામેનાવાળા બદમાશ છે। વાસ્તવિક સ્થિતિ શું છે CID ક્રાઇમ એનો તપાસ કરી રહી, એનો જો એમાં એમનું ઇન્વોલ્વમેન્ટ હશે તો પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે ને એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। કેટલાક શિક્ષકો રજા પર ઉતરી ગયા છે, એ જ કહું છું, જે ઇન્વોલ્વમેન્ટ હશે અને જે આમાં ખોટું કર્યું છે CID ક્રાઇમ તપાસ કરીને પોલીસમાં જે નામ આવશે એના એક્શન લેશું। જે રીતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ કહી રહ્યા છે કે આવા શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને તે તમામ જે નામો જે સામે આવશે, જે તે શિક્ષક હોય અથવા તો કોઈ પણ પ્રિન્સિપાલ હશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું જે સૂચન છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે